વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખાના સરપંચ ઉમેદવારના ફોર્મની ચોરી, કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી। વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખાના સરપંચના ઉમેદવારના ફોર્મની ચોરી, કોંગ્રેસી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી। વાગરામાં એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે। સોના ચાંદી કે રોકડ નહીં, પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી છે। ઘટનાની જાણ થતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવારો સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી। તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી। કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલી ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતૂહલ સર્જાયું છે, તો બીજી તરફ આવું કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે પણ કમર કસી છે। આ જે દિનેશભાઈ સહીખા ગામના સરપંચના ઉમેદવાર છે અને આદિવાસી સેલના પ્રમુખ છે કોંગ્રેસના। હા, અને અમે કોંગ્રેસ કાર્યાલયની અંદર સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા, અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી 9 અમારી 9 તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે। આજે મારે નવા નામથી ફોર્મ ભર્યા, અમારા ફોર્મ ચોરી થઈ ગઈ કોંગ્રેસ ઓફિસમાંથી। નવા ફોર્મ ભરીને અમે બહુ તકલીફ પડી છે। તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફભાઈ પટેલ સાહેબજી, વાગડા તાલુકામાં લોકશાહીનો પર્વ આવેલો છે। વાગડા તાલુકામાં 5 ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી હોય। અમો શ્રી સાયખા ગ્રામ પંચાયતમાં આદિવાસી સેલના પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ રાઠોડનું અમે સરપંચ પદની દાવેદારી કરેલી હોય, અને બીજા સભ્યો છે 5 સભ્યો, એની પણ દાવેદારી કરેલી હોય। 4 દિવસથી અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ પર ફોર્મ ભરવા માટે એડવોકેટની સલાહ લઈ બધા ફોર્મ ભરેલા, પરંતુ આજ રોજ ફોર્મ જમા કરવા જતી વખતે અમને સૂચના મળેલ કે તમારા ફોર્મ ચોરાઈ ગયેલ છે। તો અમરશ્રીએ વાગડા પોલીસ સ્ટેશનમાં એક જાણ કરેલ છે કે ભાઈ અમારા ભરેલા ફોર્મની કોઈ થેલી ગાયબ કરી ગયું છે। સામે અમે કોઈ હરીફ ઉમેદવારનું નામ લેવા નથી માગતા, પણ સામે ઉમેદવાર હાર ભાગી ગયા હોય, આવું કોઈ કૃત્ય ના કરવું જોઈએ। અને આજ રોજ અમે નવા ફોર્મ લઈ અને સાયખાના સરપંચના ઉમેદવાર દિનેશભાઈના ફોર્મ અને સભ્યોના પણ નવા સબમિટ કરી આપેલ છે।